ને ભવાય. अरे लाल दुपट्टे वाली तेरा नाम तो बता टेणे, नाम तो बता तेरा काम तो बता. अरे लाल दुपट्टे वाली तेरा नाम तो बता. મહેમાન જીજાજી મારો છો કા જે કોમ જ કોણ મારતો નહીં મહેમાન, આ તો ખાલી મસ્તી કરી. ચાલ તાવા બુની અંદર છો. લત્તો બહાર આય તો બોલ આ ટી શર્ટ ને ઇસ્ત્રી કરી દે. કોને લાવ્યો? માર ભાઈ બંધ ક્યાં જવાનું છે? મારે બહાર જવું. 2 દિવસે ને 4 દિવસે બહાર જ ઉપડી જવાનું? સાડા 2 દાડે ને 4 દાડે બહાર ગયો હું. વાત સહી હે. ક્યાં જવાનું છે એમ કે? કોમ છે મારે સમ. હમણાં 2 દિવસ પહેલા બહાર નતો ગયો? તારો ભાઈ એ તો હું ખોણ લેવા ગયો તો ડેરીએ. 2 દિવસે ને 3 દિવસે ઇસ્ત્રી કરીને રાખ, હું હાથ પગ ધોઈને આવું. કરું છું ઇસ્ત્રી, મારે કામ છે. કમ્પ્લીટ કરજો ઇસ્ત્રી. ટેણે. જીજાજી ધક્કો કા મારો છો કરવા. હા બોલી આ ટી-શર્ટ આપતો. લે બોલ. લે ઇસ્ત્રી કરી દો નહીં તો પાછું. બોલી જીજાજી ફાટેલી ટી-શર્ટ લાયા. આવી કોની ટી-શર્ટ લઈને આવ્યો છો ફાટેલી તૂટેલી? આમાં શું પહેરવાનું, શું ઇસ્ત્રી કરવાની? લે મૂકી દે. લાવ્યો છો કોઈકની ખબર જ નહીં પડતી આને. હા આયો ને 5 મિનિટ હા ખાઈ જા. ટી શર્ટ ઇસ્ત્રી કરવા લીધા ભાભી. હા. ખેતી યાને આ વગર લત્તુ એજી ઇસ્ત્રી એની મારી. એ લત્તુ એ શું છે? હું કરું છું તું? કામ કરું છું ઘરમાં. પણ મારે મોડું થાય ને ઇસ્ત્રી મારી નહીં હજી સુધી. ટી-શર્ટ જોઈ છે તે? કોઈ જોવી નહીં, લે ઇસ્ત્રી કરી લે. આ ટી-શર્ટ જો તો ખરા, આમાં શું ઇસ્ત્રી કરું? ચમ આ ટી શર્ટ છે, ચમ ઇસ્ત્રી નહીં કરી? કરું હજુ ઇસ્ત્રી? ફાડી નાખી. એટલે મેં ફાડી? કમ્પ્લીટ લાયો તું. તો કમ્પ્લેટ લાવો તો મેં ફાડી નાખી એમ? મેં તમે પાડી નાખી. મારો કા ફાડવી પડો. સાચું બોલો તો એ પાડી નાખી. હા શું કહું છું મેં એને ફાડી. સંજય જોયા વિના એમને મારા ભૈલુનું નામ ના આપીશ. બાપાને કહું છું કે ઓન હોય કે પડી ના મેલો. કાઢો હોય છે કાઢો, કાઢતા નહીં જે તેનો પછી લુગડો જ ફાડી નાખું. જોયું છે તે? હાજી હમ લાયો તો કોઈ ઘેર આવીને ફાડી નાખી. તારા ઠેકાણા નથી, રહેવા દે, મારા ભૈલુનું નામ ના આપીશ. જા બાપુજીને જે કહેવું એ કહી દે. વાત સહી હે. બાપાને તો કહેવાનું છું કોઈથી તગડી મેલો રાખો ને 1 મિનિટ. ચુપ્પર ખટકે છે મારો ભૈલું તને તો. અલે હા કાકી એક તો ટી શર્ટ પાટી જઈએ તું એક વાર કરતું કરું. સાવ પોતા જેવી ટી-શર્ટ લઈને આવે છે અને ગળે પાડે છે ખોટો ખોટો.
લાવ્યો છો પેલું? કોઈ નહીં બોલી, ગરમી લાગતી પવન ખાતો હતો. તારા કારનામાં છે? ના બોલી, મારા ભાઈ જો આવ્યો છે, જો મારા ભાઈ કોઈ શક તો મેં ફાડી હોય, મારા કોઈ શક કરવાનો. આટલી બધી નથી ફાટેલી હે ભઈલું? મેં શેથી ફાડી બતાવજે, મારા ભાઈ ઉઠો કોઈ કાંટા બાટા સબ ફાડ્યું હોય, વાત કરી. સારી રીતે ઓળખું છું તને, શાંત રહે. ટી-શર્ટ ફાડી નાખી. આમાં મારા ભાઈબંધને શું જવાબ આલવાનો? બાપા તમે હાલ ને હાલ મહેમાનને કેર કાઢી મેલો છો. હું થયું પણ મારી ટી-શર્ટ ફાડી નાખી. મારા ભાઈબંધ પાસેથી લાયો તો થી. તારા ઘરમાં ઓછો છે તે લોકોને માજીને લાવે છે. बात तो सही है, લાયો તો ભલે લાયો, પણ ફાડવાની ચો આવે ઈયોને? ये बड़ी अच्छी बात कही आप. આ કોચ મેરેજ ના કર્યો હોત ને, એક ડબ્બો આવ્યો ચેરી બીજો ડબ્બો આવ્યો પણ પડતી નહીં ને કોટ. રિક્ષા કરો, હાલ ને હાલ રિક્ષા કરો ને ઈયોને મેં લ્યો. પણ મારા પાણી વાળ્યું છે. કો પાણી વળી હાલો. આ પાડીઓ વાળવાનો છે બેચારાજી. એ બે પાળીઓ હંગાતી જવા લેડો તમે. હાલ ને હાલ જો આ ઘરમાં કો તો એ નહીં, કો તો હું નહીં, બે અમે ગમે તે એક જ રહે. ચોખોટ બની વાત. હેડો હાલ ને હેડ. પણ મને આ બે પાડીઓ પાવલ દે કે હું કામ કરે છે? નહીં પાવો, કાઢી મેલો ઈયોને, નકર હું જતો રહું ઘરમાં અહીં. મન ના કહેતા પછી લે હેડ ઉપર. એ લેખા અમાય દેખો છે અમાવજી એ લે કમાય અમાય. આ બે પાળીઓ વાળજી, અમે આવીએ ઘેરથી. ચા હું દી સૈયા તું બે પાળીઓ વાર ને લેડો. બે અડજો એ બે દોમો વાર. શું થયું? એટલે તારે તો પત્રકાર બનવું છે, જે થયું એ મિલ ને ચાલ. પેલો બે દોમો વાર હેડ. દેખા બે પાડીઓ વાળજો હો. હેડો બાપા. કો તો એ નહીં, કો તો હું નહીં યાર. પણ સના ઝઘડા થઈ છે બાર. નહીં બૂટે પહેરવા. હેડો હેડો એ કાઢી મેલો. ટી-શર્ટ ના ફાડી હોત તો છુપાવવું પડે. એ માં માતાજી બચાવી લેજો, અળવિતરા કરીને બેસી જાય છે. આવતો નહીં બાર. આ બેઠી ને એ જ મૂઢો ચડાવે છે. ઘરના તો આખા સાહેબ થઈ ગયા. શું થયું? હે શું થયું? બાપા જોજો આ ટી-શર્ટ. હે આટલી નથી પાટેલી. અહીંયા ખાડી આ બધા ચોય પાડી. ચો જોયો ઘટ્યો, ચો જો ઘટ્યું. એ મરાય ના લે એ ચાપી જા. મરાય નહીં મહેમાન છે. સંજય સંજય હાથ ન ઉપાડતો, મજા મરાય નહીં આવે. નહીં. સંજય હાથ ન ઉપાડતો, મજા નહીં આવે. હેટા હેટ તો કે તું રે. મરાય ના મહેમાન છે. જાઓ આગળ. ચમ ના મરે બાપા. હાથ ના ઉપાડતો સંજય, મજા નહીં આવે, કહી દઉં છું. જો સાન તણાઈ જાય ને, એના ભાઈના ઉપરાણામાં ફટલીને તણાઈ જાય. મહેમાનો તમે કર્યું? ના દાદાજી મેં નહીં ફાડી. બાપા આજ મારી ટી-શર્ટ ફાડી, કાલ તમારો ધબ્બો ફાડી નાખું તો કરવાનું. ખરી વાત છે. કાલે તમે મારે લેકોન જબો ફાડો કાઢવા હી જતારો ઉપાડો ઉતારો. વધિક જતા રહો ઘેર. હું તો એકલો ના જાઉં, મારા બુને લઈને જ જાય હંગાત. નીકળવાનું કરો ને અહીંથી. યાર બુને આપણે બે હેડ. એ ભઈલું ના હું એ હેડ માં અરે ના આવે. ના તો હું એ નહીં જાઉં, હેડ માંગાત. પણ તમે એકલા જો કે ને મુની શું કામ થઈ ગયું તમારે? હું એકલો ના જાઉં, મારા બુને લઈને જ જાય. હું એ સાંભળ મારા ભઈલું, શાંત થા. જો બહુ દિવસથી અહીંયા રહી લીધું, હવે તું ઘરે જા. મારે અહીંયા રહેવું પડે, હું અહીંયા લગ્ન કરીને આવી છું. ના હું તો એકલો ના જાઉં. તારા હંગાત આવું જા પડશે. ને ભઈલું. ના હું મૂકવા આવું બસ હમણાં. ના તારા હંગાત આવું પડશે. મારે ના આવવાનું હોય. એ તારે જવું હોય તું એ હંગાતી જા. નીકળો બે બે હોયથી, કોઈની જરૂર નહીં. ચાલ ભઈલું ચાલ, અમારે કઈ અહીંયા રહેવું નથી. કાંડા નહીં થઈ ગયા તે અહીંયા પડ્યા રહીએ. ચાલ નીકળવાનું કર કી નંગ લાખો મેલે દોત પડી જાય. બસ ને આ નીકળે અમે. ઉમર જવાનું. અમે શું રોવે છે? અમે શું રોવે છે? પેલા વિચારવું હતું કે કોર્ટ મેરેજ કરવું શું બહુ કોર્ટ મેરેજ માં આવો જ હોય લ્યા. બંટી પાણી નહીં. અને ગાલ્યો છે હારો
ફેર રક્ષાબંધન આવે છે રાખડી બોલો તારનો એટલે કાઢ તો એ કાઢતો નહીં તો હારાનું ઉપર લેતો હતો તું અમર રો અને જવા જાય પેલા લેખો પર પાણીમાં સાથ નહીં લાવે પાણીઓ અધૂરો મેળ છે બહાર કેવી રીતે જવું આમાં લાવો તો બાબુભાઈ ના ઘેર રા જાણ જોઈએ તાણ બાબુલાલ નહીં રે તું કાય બાબુલાલ નહીં કર ઓય હું હેતરમાં વાત જોઈ રહ્યો છું અને વગર પાણીમાં મંડી પડ્યો છે તો હોન મેને મને કીધું તું કે લેખા થોડી વાર પાણીમાં જેમ હું આવું છું તને તો આખું ગોમ ક્યાં તો એક પાણી વાળવાને જાણે જોઈએ ઓય જાણે જોઈએ તાણ બાબુલાલ નહીં તો તારા તો તારો કાકો દેખાતો જ નહીં बात तो सही है પણ એ હોલ્ડમેન ઘેર ક્યાં છે એ આવું એક પદ હું ઘેર જ આવતો હું ઘેર ગયા છું 2 કલાકથી તારી વાત જોઈ રહ્યો છું એ ગોવા ભાઈ કોણ છે ભાઈ ના હોય તો તમારા ઘેર વાળા બાજ્યો રાખો અને બેસું નવરાવા રાખો અલ્યા ગોવા ભાઈ એવું નહીં મારા ઘેર બબાલ થઈ ગઈ સંજ્યા ને વહુ ને સંજો બે ના લડ્યો તો એટલે હું ભેગાને કીધું કે 2 પાડીઓ વાર હું આવું છું 2 કલાક થયા 2 પાડે 2 કલાક તો અલ્યા 2 કલાક નહીં જાય 10-15 મિનિટ થઈ જાય ના હોય તો વાય રાખજો હું કંટાળી ગયો છું લઈ જાઓ ને તમારે લેખો કહી દેતો તો ઉઠી લે લેખા હેડ હા લેખા લા હેડ ને હે ભાઈ બે ફાડીઓ વાર્તા લેખો કહી ગયો નો ઓય તો માહલું કાઢ્યું ઘેર નહીં લેવાનો તો આ તો એમને જ્યાં રે બાપા તો ડોકો કરાવતા રહે તો આમ વાર દેજો કેવાય કોઈ હજી લગન ના તો જા હોસ કરી જા એ હોસ કરી કે આવું તો પરત હતા લઈ જાઓ લેખો કહી ગયો 2 પાડીઓ પાછા યો ને આવો બોલાવો મરતું બેઠું લેવા માટે આવો તમને આલુ હું નહીં આવું તમારા ઘેર ભાઈ એક તારો આલી બધો 1000 પર વાત કરી દે મરસું લેવા આવો મરતું બેઠું લેવા તો આવી દો સાંજે જોગા પાડોશી એક ખબરી ને તારા કાહી મારા વાપરવું પડ્યું આરીએ એક દાડો સેવા કરી માં તો 1000 પર વાપરવું પડે છે હવે ઘેર નજર રાખો કર બસ બીજો નહીં તો ધંધા મરી જો છો તે અને હું ઘેર જ આવતો તો પણ એ પારીચાંદ મને બોલાવે સંજય અને ફટ બાબુ ભાઈને કીધું ને ફટ વાળ્યા નહીં હેડો બોલી આપણે બે ઘેર જતા રહીએ જીજાજી કેવો બોલ કરી દે આખો દાડો એક તો ભૂલ તારી છે ઉપરથી તારા જીજાજીના માથે નાખે છે મેં તો પાડી દી બોલી તે જોઈ તું મને મેં પાડી એવું શાંતિ રાખ બૈલું બહુ નખરા કરે છે એકલા ઝઘડા જ તારા લીધે થાય છે ને સાધન આવે ને તો તને બેસાડી દઉં હાઈવે પરથી એ તો બસમાં જતો રહેજે ના બોલું હું એકલો તો નહીં જવાનું તું એ અંકા દે એ હું શું કામ આવું હું તો એકલો ના જઉં તાણ તારે એકલાને જ જવું પડશે બૈલું તું મારું ઘર બગાવે છે જા ના હું તો નહીં જઉં જવું તો પડશે જ ના હું તો આ બે જા એક સાધન નીકળે ને તો બેસાડી દઉં તને ના હું નહીં જાઉં એકલો ઊભો થઈ જા બૈલું ના જીદ કરે છે ખોટી અંકા દે મારા મારે નથી આવું રોજ તું નવા ઝઘડા લાવે છે આઈ તો યાર માં અંકા હું એકલો નહીં જાઉં આઈ જાઉં હું તો એ લે ભાઈ બોલો તું આને છે ને હાઈવે સુધી લેતા જાઓ અને અમદાવાદની બસમાં બેસાડી દેજો ના બોલે હું એકલો નહીં જાઉં તું યાર માં અંકા બેજો મેમન તું એ બેજા બેસ ના તું એ બેજા બેસ ને મારી સાથે ચલો ઉતરો રેગા ભાઈ હાઈવે પર જજો અમદાવાદની બસ આવે ને એને બેસાડી દેજો ચાલે જો પાસ આયો કોઈ પણ કપા મે જા બસ આ ચાલ હવે આ ઝઘડા આખો દિવસ અમે મેં એને કોઈ ના થાય અમે જીની લાવ્યો ને એને 500 રૂપિયા દેજે એટલે 2 પાડીઓ રહી ગયો મારે આજ લાઈટ જઈ બાપા ઉબેટ જઈ તાણે શાંતિ થઈને ઈ ગાલી થી ઉભેટ વગર લાઈન હારો ગાલ્યો તો તે અમે શાંતિ થઈને શાંતિ થાય કે દર રોજ લાવો દાદા પડીકાના પૈસા 10 રૂપિયા દર રોજ મોથાકૂટ કેવી રીતે હોતું कौन है ये लोग कहाँ से आते हैं ये? શાંતિ થઈ ને તને હવે
મારો ભૈલું ગયો ખુશ ને તું? અમે તો ખુશ જ છીએ. કેવી મજા આવે છે. તમે ઉપાડો લઈને હેડ્યા તો ને ચમ પાછો આવ્યો? તો હું શું કામ જવું અહીંથી? જવું તું કે તારા ભાઈના હંગાથી? એ કોઈ ના જાય, જવા થોડી આવી છું અહીંયા. એ મારા ભૈલુને મોકલી દીધો. લેગાભાઈ નીકળ્યા હતા ને તો બાઇકમાં બેસાડી દીધો. કહ્યું કે હાઈવે પરથી અમદાવાદની બસમાં બેસાડી દેજો. તમે કદી જિંદગીમાં કોઈ પહેવા દીધો છે ને તારી ખબર છે. બહુ ખટકા છે મારો ભૈલું તો તને. ફટકા છે મને. મહેમાન હોય એક બે દાડા, વધારે ના હોય. બાપા બા મને કેવી મજા આવે. મજા આવે શાંતિ અમે. કોઈ ચિંતા કરી? ભેટ થઈ ગઈ, સારું થયું. બાપા મને હોતું કેવી રીતે? એટલે આ મેલકે ને કીધું તો ખરું 500 રૂપિયા આલીને જે કીધું લાવ્યો એને. મેલકે ને કોઈ થાય એવું નહીં અમે. બાપા આ કેમ પાછો આવ્યો? તું કહેતો તો જઈ ઉભેટ ને આ તો ઉભેટ આવી. એટલે લેગાભાઈ પાછું કેમ લઈને આવ્યા આને? શું કરું લત્તુ ભાભી? પાછો લઈને ના આવું તમારા ભાઈને તારું કરું. ના હાઈવે પર 4 બસો જઈ અમદાવાદ વાળી ઉતરી જ ના. પેલી પબ્લિક મને જોઈ રહી. મને ઉપરથી શરમ આવી કે હું તો લઈને આતો રહ્યો ઘેર પર. શું કરું? આવું ને આવું કરતા હતા તો રોડ ઉપર. જતું ના રહેવાય ભૈલું તારે. હું તો એકલો ના જતો યાર બોલી. મારી સાથે આવ્યો તો તું અહીંયા.